જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. યુદ્ધ ક્યારે સમાપ્ત થાય એ કેવું ઘણું મુશ્કેલ છે, ઘણું એવું લાંબુ પણ ચાલી શકે એમ છે. પણ એના સ્વરૂપે જો અત્યારે કોઈ નાની કંપનીઓ તમને એક યુદ્ધના લીધે સસ્તા ભાવમાં મળતી હોય, સારા એવા ભાવમાં એટ્રેક્ટિવમાં મળતી હોય, તો એક વોચ લિસ્ટમાં રાખવાનો એક સમય છે કે આ જે કંપનીઓ છે એ સારું એવું પરફોર્મન્સ કરી શકે એમ છે. જે કંપનીઓ એક સારી એવી ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે, હોસ્પિટલ ક્ષેત્રે કામ કરી રહી છે, કે જે ક્ષેત્રોથી કોઈ કારણ નથી કે યુદ્ધના લીધે આ કંપનીઓને નુકસાન થાય, કારણ કે આવનારા સમયની અંદર આ કંપનીઓના રિઝલ્ટ છે એ સારા જ આવવાના છે. પણ જે કંપનીઓ તમે પસંદ કરો છો કે જે કંપનીઓના રો મટીરિયલ તરીકે ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે ટાયર ક્ષેત્ર છે, કેમિકલ ક્ષેત્ર છે, સ્પેશિયાલિસ્ટ કેમિકલ ક્ષેત્રો છે, આ બધા ક્ષેત્રોની અંદર ઘણા એવા બીજા આ સિવાયના ક્ષેત્રો છે કે જેને પણ રો મટીરિયલ તરીકે ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે આવનારા સમયની અંદર આ ક્રૂડ ઓઇલના જે ભાવ વધી રહ્યા છે કે એની અસર આ કંપનીઓ ઉપર, એના બેલેન્સ શીટ ઉપર, એના રિઝલ્ટ ઉપર તમને જોવા મળે. આવનારા સમયની અંદર અત્યારે સસ્તા મળતા હશે, તમે ખરીદશો, પણ આવનારા સમયની અંદર રિઝલ્ટ જ્યારે રજૂ થશે, માર્ચ જેવું એન્ડિંગ થશે એવા એપ્રિલના માસની અંદરથી શરૂઆત થશે બીજા ક્વાર્ટર 4ના રિઝલ્ટની, કે જેની અસર તમને આ રિઝલ્ટ ઉપર કે કંપની ઉપર જોવા મળશે. કે તમે ખરીદેલો શેર સસ્તા ભાવમાં હશે પણ એ ત્યાં સુધી સસ્ટેન ના થઈ શકે કે શેર ફરી પાછો એના ભાવ પર જોવા મળે. પણ એનાથી વિપરીત એવું વિચારો કે યુદ્ધના લીધે જે કંપનીઓ, નાની કંપનીઓ છે કે જે એક ખરીદવાનો ભાવ છે, કે ખરેખર આ કંપનીઓને કાંઈ યુદ્ધથી મતલબ નથી કે અને આ સસ્તા ભાવમાં આપણને મળી રહી છે. તો એવી 5 કંપનીઓ વિશે મારે ચર્ચા કરવી છે. વિગતવાર આપણે કંપનીના ડિટેલ્સની અંદર નહીં જઈએ, પણ કંપની કયા ક્ષેત્રમાંથી કામ કરે છે, કેટલું માર્કેટ કેપ છે, કેટલું રિસ્ક છે, આ અને સાથે કંપની પાસે રિઝર્વ છે કે નહીં, આ વસ્તુ ખાસી એવી ચેક કરી અને આપણે વાત કરીશું. મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોની અંદર જે પણ કંપની ઉપર હું વાત કરી રહ્યો છું, મારી તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. તમે જે પણ કંપની વિશે સાંભળવા ઈચ્છો છો એને પૂરેપૂરું સ્કીપ વિડીયો ના કરતા, તો તમને ખ્યાલ નહીં આવે કે કઈ કંપની ઉપર વાત કરી રહ્યો છું. તો પહેલી જે કંપની છે કે હોસ્પિટલ ક્ષેત્રથી બિલોંગ કરે છે, યથાર્થ હોસ્પિટલ, કે જે કંપનીનું માર્કેટ કેપ 6100 કરોડનું છે, 6100 કરોડ. ઘણી એવી નાની કંપની છે, પણ આ કંપનીનું પરફોર્મન્સ છે એ ખૂબ જ સારું છે કે જેનું રિઝલ્ટ કન્ટિન્યુ સારામાં સારું આપણને જોવા મળ્યું છે. યથાર્થ હોસ્પિટલ એક નવું નામ આપણને લાગશે કે આપણા જે ગુજરાતની અંદર જોવા નથી મળતી હોસ્પિટલ, જેની હોસ્પિટલ છે નોર્થ ઇન્ડિયા, ઉત્તર પ્રદેશ વિસ્તારની અંદર આ એની હોસ્પિટલ જોવા મળે છે. શેરનો ભાવ 640 રૂપિયાની આસપાસ ટ્રેડ કર્યો છે. યથાર્થ હોસ્પિટલ જે કંપનીની વાત કર્યો છું એનું ઓલ ટાઈમ હાઈ એટલે 52 વીકનો હાઈ જોશો તો 845, 850ની આસપાસ જોવા મળ્યો છે અને 386 સુધીનો એક વર્ષનો લો છે. યથાર્થ હોસ્પિટલ પાસે સારામાં સારું 1500-1600 કરોડનું રિઝર્વ જોવા મળ્યું છે. ઘણું સારામાં સારું રિઝર્વ આ કંપનીની પાસે રહેલું છે. 6100 કરોડના માર્કેટ કેપના પ્રમાણમાં સારામાં સારું રિઝર્વ કંપનીની પાસે રહ્યું છે કે આવનારા સમયની અંદર આ કંપની કેપેક્સ કરીને પોતાની હોસ્પિટલ ક્ષેત્રની નવા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે. યથાર્થ હોસ્પિટલ જે કંપનીને આપણે વોચ લિસ્ટમાં રાખી શકાય. ત્યાર પછીની બીજી કંપની એક્મે સોલાર હોલ્ડિંગ, ACME સોલાર હોલ્ડિંગ, કે જે કંપની હમણાં રિસેન્ટલી લિસ્ટેડ થયેલી છે, કે જે કંપની રિન્યુએબલ ક્ષેત્રે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે, સોલાર, વિન્ડ, હાઇબ્રિડ, આ સિવાય FDR, આ તમામ ક્ષેત્રની અંદર પોતે કામ કરી રહી છે. બીજું કે જે રીતનું ઓઇલના પ્રાઇસ વધી રહ્યા છે, એક ઓપોઝિટ રીતે આ કંપનીઓ માટે સોલાર ક્ષેત્રે, એનર્જી ક્ષેત્રે પણ એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ આ ક્ષેત્રની અંદર થઈ શકે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, પાવરનો પણ સારો એવો ઉપયોગ વધી શકે, તો આ કંપનીને માટે મોટો ફાયદો થઈ શકે. કંપનીનું માર્કેટ કેપ કેટલું છે? ACME સોલાર હોલ્ડિંગ, કે જે 15,000 કરોડની આસપાસ એક સ્મોલ કેપ કહી શકીએ એવી કંપની કે જેનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. કંપનીના શેરના ભાવ વિશે વાત કરીએ તો 245 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 52 વીકનો હાઈ 324 અને 173 રૂપિયા આ કંપનીનો 52 વીકનો લો છે. એક ખૂબ જ સારી વસ્તુ ગણાવી શકીએ તો આ કંપનીની એ છે કે જે પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ 83.29 જોવા મળ્યું છે. સારામાં સારું 75% કરતાં વધુ છે. એટલે એક વસ્તુ ખાસ કહી દેવું, વાત કરીએ આપણે તો આવનારા સમયની અંદર જ્યારે OFS કે આ કંપનીના પ્રમોટરો દ્વારા સેલિંગ પણ તમને જોવા મળે, કારણ કે જે સેબીના રૂલ્સ પ્રમાણે 75% જેટલું જ હોલ્ડિંગ પ્રમોટરો રાખી શકે છે. તો હાલમાં 83.29 પ્રમોટરોનું હોલ્ડિંગ, FIIનું 4.03, DIIનું 6.87 અને આપણી જેટલી પબ્લિક એની અંદર 5.69%ની અંદર જ હોલ્ડિંગ ધરાવે છે. આ ઘણું એવું પોઝિટિવ મારી દ્રષ્ટિએ હું કહું છું મિત્રો. બીજું કે આ કંપની હજુ ઘણી નાની છે, એક્મે સોલાર હોલ્ડિંગ, કે જે કંપનીને આપણે વોચ લિસ્ટમાં રાખી શકીએ.
ત્યાર પછીની ત્રીજા નંબરની કંપની વાત કરીએ તો ટેકનોલોજીની અંદર જે સર્વિસ પ્રોવાઈડર જે કંપની આઈટી ક્ષેત્રની છે, ઇન્ફોસિસ, TCS, વિપ્રો, HCL ટેક મહિન્દ્રા, આ બધી જ કંપનીઓ ટોપથી ઘણી એવી ડાઉન છે. પણ એની સાથે જો એક અલગ પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરતી હોય એવી કંપની કે જે FL3i કે જે FL ઇન્ડિયા નામથી પહેલાં નામ જૂનું નામ એનું FL ઇન્ડિયા હતું, હાલમાં FL3i તમને જોવા મળશે, કે જે કંપની પોતે એક કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, કે જે પ્લેટફોર્મ છે, જે પણ આપણે એપ્લિકેશનો મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીએ છીએ, કોઈ પણ એપ્લિકેશન ઉપર કામ કરીએ છીએ, આ જે કામ કરીએ છીએ ત્યારે જે પણ આપણને એડ જોવા મળે છે, આ એડ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે. જો તમે એવું વિચારતા કે AI એડ બનાવી આપીએ, પણ એનો જે થિંકિંગ પ્રોસેસ આખી છે એ આ કંપની પોતે કરે છે, કે જે AI ક્ષેત્રનો ઉપયોગ કરીને પણ આવનારા સમયની અંદર સારું એવું કામ કરી શકે એમ છે. કંપનીની પાસે 3200 કરોડનું રિઝર્વ છે, એક સારી વસ્તુ ગણાવી શકીએ, અને સ્મોલ કેપ કંપની 18,000 કરોડનું માર્કેટ કેપ છે FL3i, કે જે કંપનીને તમે વોચ લિસ્ટમાં રાખી શકાય. ત્યાર પછીની ત્રીજા નંબરની કંપની કહું તો, ચોથા નંબરની કંપની કહું તો મિત્રો, કે જે FL ઇન્ડિયા પછી અનંતરાજ, કે જે કંપની પણ ઘણી એવું આવનારા સમયની અંદર સારામાં સારું કામ કરી શકે એમ છે. એક રિયલ એસ્ટેટ કે જે કન્સ્ટ્રક્શન લાઇનની કંપની છે, કે જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતી કંપની હતી, પણ આવનારા સમયની અંદર કારણ કે એને ડેટા સેન્ટર ક્ષેત્રે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, આ કંપની જે ભવિષ્યમાં એક ઇન્ડિયાની એક લીડરશિપ લઈ શકે એવી કંપની છે. જે કંપનીનું માર્કેટ કેપ 16,700ની આસપાસ છે, અને બીજું કે આ કંપનીનો 52 વીકનો હાઈ 745 અને 366 એનો 52 વીકનો લો છે. હાલમાં આ કંપનીનો શેરનો ભાવ અંદાજિત 450ની આસપાસ ચાલી રહ્યો છે. આ કંપનીની પાસે 4300 કરોડનું રિઝર્વ છે, એ ઘણી એવી સારી બાબત કહી છે. આ બધા રિઝર્વવાળી કંપનીઓ એટલા માટે વાત કરું છું મિત્રો, કે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આવનારા સમયની અંદર પરિસ્થિતિ વધારે ગંભીર જોવા મળે તો મંદીનો માહોલ થોડો એવો વધારે થઈ શકે. પણ જે કંપનીઓની પાસે નાની કંપનીઓ છે, છતાં જે કંપનીઓ પાસે રિઝર્વ સારું છે, એ કંપનીને તમે વોચ લિસ્ટમાં ખાસી એવી લેજો. ઘણી એવી નાની પરચુરણ ભાવમાં મળતી કંપનીઓથી ખાસ એવા દૂર રહેજો. ખાસ એવું આ વિડીયોથી હું તમને કહેવા માગું છું. ત્યાર પછીનો છેલ્લી કંપની વિશે વાત કરીએ તો CarTrade, કે જે કંપની શરૂઆત જ્યારે માર્કેટમાં લિસ્ટેડ થઈ ત્યારથી લોસ મેકિંગ કંપની હતી, કે ઘણો એવો શેર આનો ભાવ 400 રૂપિયાની આસપાસ જોવા મળતો હતો. હાલની દ્રષ્ટિએ કંપનીનો શેરનો ભાવ એ 1700ની આસપાસ જોવા મળ્યો છે. એક્ઝેક્ટલી ચેક તમે કરી લેજો. પણ CarTrade કે જે મલ્ટી ચેનલ પ્લેટફોર્મ પ્રોવાઈડ છે, તમે જેમ OLX ઉપરથી કોઈ પણ વસ્તુની ખરીદી વેચાણ આપણે કરીએ છીએ, અત્યારે OLX આમની પાસે છે, એમ આ કારવાલે CarTrade, શ્રીરામ ઓટોમોલ, બાઇકવાલે CarTrade એક્સચેન્જ, એડ્રોઈ ઓટો, એમ ઓનલાઈન જે કાંઈ પ્લેટફોર્મ ઉપર જે આપણે ખરીદી કારની કરીએ, કારની લેવેચની કરીએ, આ એક સર્વિસ પ્રોવાઈડર છે. આવનારા સમયની અંદર આ એક પ્રકારનું પ્લેટફોર્મ સિવાયના ઘણા પ્લેટફોર્મ ઉપર પણ આ કંપની કામ કરી શકે. હાલની દ્રષ્ટિએ આ કંપનીની પાસે 2300 કરોડની આસપાસનું કંપની પાસે રિઝર્વ પણ છે, કે અને માર્કેટ કેપ ઘણું એવું નાનું 8,100 કરોડનું માર્કેટ કેપ છે. જો આ ટેકનોલોજીને ધ્યાનમાં લઈને આવી કંપનીઓ અનંતરાજ છે, આ સિવાય FL3i છે, CarTrade છે, અને સાથે યથાર્થ હોસ્પિટલ ક્ષેત્રે તમે ઈચ્છતા હોય તો આ હોસ્પિટલ ક્ષેત્રની કંપની યથાર્થ હોસ્પિટલ, કે જે કંપનીઓ કારણ વગરની જે યુદ્ધના લીધે આ માર્કેટ ઘટી રહ્યું છે, તો આ કંપનીના શેરના ભાવ પણ નીચે આવી રહ્યા છે. તો આવી કંપનીઓને વોચ લિસ્ટમાં રાખવી જોઈએ. એ ભૂલ ના કરતા મિત્રો, કે જે કંપનીઓ ક્રૂડ ઓઇલના લીધે એના રો મટીરિયલની અંદર વધારો થાય, કે એ કંપનીઓને નુકસાન પડતું હોય, કે ક્રૂડ ઓઇલનો ભાવ વધી જાય, તો એ કંપનીઓથી દૂર રહેજો. મળશે સારા ભાવ 100% રાઈટ છે, કે સારા ભાવની અંદર એટ્રેક્શન છે જ, પણ એના માટે તમારી પાસે સારો એવો ખાસો એવો સમય હોવો જોઈએ. તમે એવું ઈચ્છતા હોય કે આવનારા સમયની અંદર આ કંપનીઓ મારે ટાઈમ ઘણો છે, કે દાખલા તરીકે પેટ્રોકેમિકલની કંપનીઓ ઘણી એવી સસ્તી આપણને મળી રહી છે, IOC, BPCL, HPCL, પણ તમારી પાસે લાંબો એવો ઘણો સમય છે, તો આ કંપનીઓને તમે વોચ લિસ્ટમાં રાખી શકાય. કોઈ પણ શેર ઉપર આ વિડીયોની અંદર વાત થઈ છે, કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ છે નહીં. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો, વિડીયોને લાઇક કરતા જાજો, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.